અમદાવાદના ભુલાભાઈ 4 રસ્તા પાસે ગંભીર અકસ્માત। અમદાવાદમાં ગંભીર અકસ્માત જે સર્જાયો છે। ભુલાભાઈ 4 રસ્તા પાસે એએમટીએસની બસ યમદૂત બનતા એક્ટિવા ચાલકનું મોત થયું હતું। એએમટીએસ બસ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। તો એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું। એએમટીએસની બસ યમદૂત બનતા જ એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું। ભુલાભાઈ 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના બની હતી। અમદાવાદમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે જ એક્ટિવા ચાલકનું મોત થયું હતું। એએમટીએસની બસ યમદૂત બનતા એક્ટિવા ચાલકનું મોત થયું હતું। એએમટીએસ બસ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। તો અમદાવાદમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। તો એએમટીએસની બસ યમદૂત બનતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું। અમદાવાદના ભુલાભાઈ 4 રસ્તા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। એએમટીએસની બસ યમદૂત બનતા જ એક્ટિવા ચાલકનું મોત થયું હતું। એએમટીએસ બસ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। તો એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। એએમટીએસની બસ યમદૂત બનતા એક્ટિવા ચાલકનું મોત થયું હતું। અમદાવાદમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો। ભુલાભાઈ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। એએમટીએસની બસ યમદૂત બનતા જ એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। એએમટીએસ બસ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। અમદાવાદમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો। ભુલાભાઈ 4 રસ્તા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એએમટીએસની બસ યમદૂત બનતા જ એક્ટિવા ચાલકનું મોત થયું હતું। ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। ભુલાભાઈ 4 રસ્તા પાસે જ અકસ્માતની ઘટના બની હતી। ગંભીર અકસ્માત સર્જાયો હતો। એએમટીએસની બસ યમદૂત બનતા જ એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે। તો 19 એપ્રિલે સર્જેલા એએમટીએસ બસ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું। તો અમદાવાદના ભુલાભાઈ 4 રસ્તા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। એએમટીએસની બસ યમદૂત બનતા જ એક્ટિવા ચાલકનું મોત થયું હતું। 19 એપ્રિલે એએમટીએસે સર્જેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે। ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। તો અકસ્માતમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો। અમદાવાદમાં 19 એપ્રિલે એએમટીએસ યમદૂત બનીને આવતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ભુલાભાઈ 4 રસ્તા પાસે સમગ્ર ઘટના બની હતી। એએમટીએસ બસ યમદૂત બનતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી વિશાલ, 19 એપ્રિલે ભુલાભાઈ 4 રસ્તા પાસે થયેલ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ જે રીતે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એએમટીએસનો જે બસ ચાલક છે તે બેફામ રીતે ગાડી હંકારીને આવી રહ્યો છે। 4 રસ્તા હોવા છતાં પણ તેને જે જનતા બાઇક કે અન્ય વાહન લઈને આવી રહી છે તેનું કોઈ પણ પ્રકારની કાળજી નથી અને ગફલતભરી રીતે ગાડી ચલાવતા ક્યાંક ને ક્યાંક એક્ટિવા ચાલક જોડે તેની ટક્કર થાય છે ને એક્ટિવા ચાલકના જે ચાલક છે તેને આગળના વ્હીલમાં અને પાછળના વ્હીલમાં બંને વ્હીલમાં કચડી અને તે ત્યાંથી ફરાર થઈ જાય છે। એટલે મહત્વની વાત એ છે કે સરકારી કર્મચારી હોવા છતાં પણ તેને કાયદાનું ભાન નથી। તે બેફામ લોકોને કચડી
અને ત્યાંથી ફરાર થઈ ગયો છે. આ પહેલી વારની કોઈ ઘટના નથી કે જ્યારે કોઈ એએમટીએસ કે એસટીના ચાલકે કે પછી બીઆરટીએસના ચાલકે કોઈ વ્યક્તિને કચડી નાખ્યો હોય. અવારનવાર આ પ્રકારની ઘટના બનતી રહે છે. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કાયદાકીય કડક કાર્યવાહી થતી નથી અને એના કારણે જ નિર્દોષો તેનો ભોગ બનતા રહે છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગંભીર રીતે અકસ્માત સર્જી એ સાઈડ ગ્લાસમાં જોયો પણ છે કે વાહન ચાલકનું મૃત્યુ થઈ ગયું છે, ગંભીર અકસ્માત થયો છે. તેમ છતાં કોઈ પણ દરકાર કર્યા વગર ત્યાંથી ફરાર થઈ જાય છે અને તે જ કારણે અત્યારે હાલમાં તેના સ્થાનિકો છે તેનામાં રોષ વ્યાપ્યો છે કે આખરે આ યમદૂત બનીને ગાડીઓ ચલાવતા વાહન ચાલકો સામે ક્યારે કડક એક્શન લેવામાં આવશે. અને એટલે જ અત્યારે હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજ રિકવર કર્યા છે, બસનો નંબર મેળવી અને તેના ચાલકની સામે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અકસ્માત કરીને બસ ચાલક ત્યાંથી બસ હંકારી ફરાર થયો છે. બસ નીચે યુવક કચડાઈને મોત થઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે. આ ઘટનાને પગલે પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે. અમદાવાદના ભુલાભાઈ 4 રસ્તા પાસે 19 એપ્રિલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. એએમટીએસની બસ યમદૂત બનતા એક્ટિવા ચાલકનું મોત થયું છે.